લગભગ 3.5% ઉપર છે, શોર્ટ કવર થઈ રહ્યા છે અત્યારે. કઈ રીતે સલાહ રહેશે સેટઅપ પર શ્રી સિમેન્ટના? મારા હિસાબે ઓવરઓલ સ્ટ્રક્ચર બહુ પોઝિટિવ છે. કાઉન્ટરે સારો એવો બ્રેકઆઉટ આપ્યો છે. નીચેમાં આપણે સપોર્ટ લેવલ્સની વાત કરીએ તો હમણાં 31,000ની આસપાસ એક સ્ટ્રોંગ સપોર્ટ છે. અગર કોઈએ લોઅર લેવલ્સથી પોઝિશન બનાવી હોય તો હોલ્ડ કરી શકાય 31,000ના સ્ટોપ લોસ સાથે. ઉપરમાં કાઉન્ટર મારા હિસાબે 32,600ના લેવલ્સ દેખાડી શકે છે. ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. લાસ્ટ 5 થી 6 દિવસમાં આપણે હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન જોયું છે. તો ઉપરમાં ટાર્ગેટ આવી શકે છે. મારા હિસાબે હોલ્ડ કરીને જ ચાલી શકાય. આ લેવલ્સ પર ફ્રેશ બાઇંગની સલાહ નથી. રિસ્ક રિવોર્ડ રેશિયો આ લેવલ્સ પર ફેવરેબલ નથી. પણ મારા હિસાબે અગર લોઅર લેવલ્સથી પોઝિશન હોય તો 31,000ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકાય. 31,000ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકો છો. ફ્રેશ એન્ટ્રીને રોકાણ જાળવી રાખો શ્રી સિમેન્ટમાં. ત્યારબાદ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝમાં એક મજબૂતી છે, વ્યૂ લઈએ દેવેન. શોર્ટ કવર થઈ રહ્યા છે, અહીંયા પણ 2% ઉપર છે સ્ટોક. તો કઈ રીતે સલાહ આપશો સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ પર? મારા હિસાબે ઓવરઓલ સ્ટ્રક્ચર બહુ સારું છે. લાસ્ટ 3 દિવસમાં જે કન્સોલિડેશન હતું એ લેવલ્સના બ્રેકઆઉટ સ્ટોકમાં જોવા મળે છે. મારા હિસાબે આ કાઉન્ટરમાં ફ્રેશ બાઇંગ બી કરી શકાય છે. એ ખરીદારીની સલાહ રહેશે. નીચેમાં 3,540 નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવો જોઈએ. 50 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે લેવલ્સ પર, અને લાસ્ટ 2 થી 3 દિવસમાં આપણે જોયું છે કે લેવલ્સ રિસ્પેક્ટ કરે છે. તો 3,540નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખીને આ સ્ટોકમાં સારી એવી બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોવા મળે છે. ઉપરમાં 3,825ના ટાર્ગેટ્સ સ્ટોકમાં આવી શકે છે. તો ઓવરઓલ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ ચાર્ટ સ્ટ્રક્ચર સારું છે. લોઅર લેવલ્સથી રિવર્સલ દેખાડે છે. તો ઉપરમાં 3,825ના ટાર્ગેટ માટે સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝમાં બાય કરવાની સલાહ રહેશે. 3,825 ટાર્ગેટ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ બતાવી શકે છે, ખરીદદારી કરી શકો છો. વધુ એક મજબૂત કાઉન્ટર છે કેપીઆઈટી ટેકનોલોજીસ. વ્યૂ લઈએ દેવેન. 5 સેશન્સમાં આગળ જોઈ રહી છું રિટર્ન્સ, તો 11%ના પોઝિટિવ રિટર્ન્સ છે. ડેઝ હાઈ પર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે અત્યારે. કેપીઆઈટી ટેક લોંગ સાઇડ પર બિલ્ટઅપ પણ થઈ રહ્યા છે. તો કઈ રીતે સલાહ આપશો? મારા હિસાબે લાસ્ટ જેમ આપણે કીધું કે 4 થી 5 દિવસમાં હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન અને એક કન્સિસ્ટન્ટલી આ સ્ટોકમાં જે ગેન્સ જોવા મળે છે એ ડેફિનેટલી બહુ સારા એવા ગેન્સ છે. મારા હિસાબે હમણાં એક્ઝેક્ટ રેઝિસ્ટન્સ 200 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ 1390ની આસપાસ છે અને એક્ઝેક્ટલી રેઝિસ્ટન્સની આસપાસ ચાલે છે. લોઅર લેવલ્સથી લાસ્ટ 3-4 દિવસમાં કોઈએ બાય કર્યો હોય તો મારા હિસાબે શોર્ટ ટર્મમાં એક સારો ગેન્સ જોવા મળે છે, તો પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. અગર થોડું રિસ્ક લઈને આ કાઉન્ટરમાં હોલ્ડ કરી શકો તો 1320 નો એક સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરી શકાય. એ લેવલ્સ બ્રેક થશે તો મારા હિસાબે કાઉન્ટરમાં ફરી એકવાર થોડું પ્રોફિટ બુકિંગ અને સાઇડવેઝ કન્સોલિડેશન જોવા મળી શકે છે. રેઝિસ્ટન્સની આસપાસ હમણાં ટ્રેડ કરે છે. અગર 1390ની ઉપર આજના દિવસમાં ક્લોઝિંગ આવે તો ઉપરમાં 1420 સુધીના ઇમિડિયેટ ટાર્ગેટ જોવા મળી શકે છે. રિસ્ક લઈ શકાય તો મારા હિસાબે 1320ના ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકાય. 1320 ટ્રેલિંગ સ્ટોપ લોસ હોલ્ડ કરી શકો છો રોકાણ કેપીઆઈટી ટેક માટે. મેટલમાંથી એક જેએસડબલ્યુ સ્ટીલ પર વ્યૂ લઈએ. આમ તો એનએમડીસી તમારો ટ્રેડિંગ કોલ છે. જેએસડબલ્યુ સ્ટીલ અત્યારે નિફ્ટીનું ગેઇનિંગ કાઉન્ટર છે દેવેન, અને લોંગ સાઇડ પર બિલ્ટઅપ થઈ રહ્યા છે. 2% પ્રાઇસ ચેન્જ, 2%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન ચેન્જ આપણે જોઈ રહ્યા છે. ત્યાં કઈ રીતે સલાહ રહેશે? મારા હિસાબે જેએસડબલ્યુ સ્ટીલની વાત કરીએ તો કાલના દિવસમાં બધા મેટલ્સ કાઉન્ટર ચાલ્યા હતા, પણ જેએસડબલ્યુ સ્ટીલ માં લોઅર લેવલ્સ હાયર લેવલ્સથી પ્રોફિટ બુકિંગ જોવા મળી હતી. આજના દિવસમાં જેએસડબલ્યુ સ્ટીલનું જે ચાર્ટ સ્ટ્રક્ચર છે સારું લાગે છે અને એક સારી એવી અપમૂવ દેખાડે છે. મારા હિસાબે લોઅર લેવલ્સમાં સપોર્ટની વાત કરું તો 990 ની આસપાસ એક સ્ટ્રોંગ સપોર્ટ છે. કાલના દિવસમાં એ લેવલ્સ હોલ્ડ કર્યા હતા કાઉન્ટરે. તો મારા હિસાબે અગર કોઈએ બાય કર્યો હોય, ઓવરઓલ મેટલ કાઉન્ટર સારા લાગે છે. 990નો એક સ્ટોપ લોસ રાખીને જેએસડબલ્યુ સ્ટીલ હોલ્ડ કરી શકાય. ઉપરમાં ઇમિડિયેટ ટાર્ગેટની વાત કરું 1040ના લેવલ્સ આવી શકે છે. ફ્રેશ બાઇંગ આ લેવલ્સ પર રિકમેન્ડેડ નથી, પણ લોઅર લેવલ્સથી કોઈએ બાય કર્યો હોય તો 990ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકાય. ફ્રેશ એન્ટ્રી નહીં, પરંતુ 990નું સ્ટોપ લોસ સાથે રોકાણ જાળવી રાખો અને ઉપર ઇમિડિયેટ 1040ના ટાર્ગેટ જેએસડબલ્યુ સ્ટીલ બતાવી શકે છે. ત્યારબાદ નિફ્ટી ગેનર છે હીરો મોટોકોર્પ. શોર્ટ કવર થઈ રહ્યા છે દેવેન. 2%ની મજબૂતી છે અત્યારે અને લગભગ 1.25%ના ઓપન ઇન્ટરેસ્ટ કટ થઈ રહ્યા છે હીરો મોટોકોર્પમાં. ચાર્ટ સેટઅપ કેવું છે? મારા હિસાબે ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર સારું છે. કાલના દિવસમાં આપણે જોયું હતું કે લોઅર લેવલ્સથી એક સ્ટ્રોંગ બાઇંગ કાઉન્ટરમાં જોવા મળી હતી અને આજે ફર્ધર અપમૂવ આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. મારા હિસાબે ઇમિડિયેટ ટાર્ગેટની વાત કરું 4,260ના લેવલ્સ
આવી શકે છે. એ લેવલ્સની આસપાસ 200 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હીરો મોટોકોર્પમાં દેખાય છે. તો 4260 ની આસપાસ આ કાઉન્ટર આવી શકે છે. લોઅર લેવલ્સથી સારી એવી બાઇંગ જોઈ છે. તો મારા હિસાબે અગર ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરવું હોય તો 4000 ના એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખવા જોઈએ. એ લેવલ્સ પર સપોર્ટ છે અને ઉપરમાં જે છે 4260 સુધીના લેવલ્સ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. સ્ટ્રક્ચર બહુ પોઝિટિવ છે. 4260ના લેવલ્સે હીરો મોટોકોર્પ બતાવી શકે છે એક પોઝિટિવ સ્ટ્રક્ચર. હુડકો એક વ્યૂ ત્યાં લઈએ. હુડકો પર દેવેન 1.5% મજબૂતી જોઈ રહ્યા છે. શોર્ટ કવર થઈ રહ્યા છે અહીંયા ટીસાઈના આસપાસના લેવલ્સ હુડકોમાં પણ છે. આપ કઈ રીતે સલાહ આપશો? મારા હિસાબે 225 ની આસપાસ આ કાઉન્ટરમાં રેઝિસ્ટન્સ છે. જ્યાં સુધી એ લેવલ સરપાસ નથી થતા ત્યાં સુધી ફ્રેશ બાઇંગ કરવાની સલાહ નથી. નીચેના સાઈડમાં આપણે સપોર્ટ લેવલ્સની વાત કરીએ તો 215 ની આસપાસ એક સ્ટ્રોંગ સપોર્ટ છે. એ લેવલ્સ પર આપણને 200 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જોવા મળે છે. તો મારા હિસાબે જ્યાં સુધી 225 ના લેવલ્સ સરપાસ નથી થતા ત્યાં સુધી વેટ એન્ડ વોચ કરવું જોઈએ. લોઅર લેવલ્સ પર 215 ના લેવલ્સ પર ધ્યાન આપવું જોઈએ. એ લેવલ્સ બ્રેક થશે તો જ આમાં ફર્ધર કરેક્શન આવી શકે છે. ત્યાં સુધી કાઉન્ટર થોડુંક સાઇડવેઝ રહી શકે છે 10 રૂપિયાની રેન્જમાં. તો મારા હિસાબે ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ. હાલ તો એક વ્યૂ અવોઇડ તો બનતો જોઈ રહ્યા છે હુડકો પર. આઈઆરબી ઇન્ફ્રામાં એક મજબૂતી વધી અત્યારે ડેઝ હાઈ બનાવ્યા. વોલ્યુમ બેઝડ એક્શન છે અહીંયા આપણને દેવેન શોર્ટ કવર થઈ રહ્યા છે 8% મજબૂતી સાથે. આપ કઈ રીતે સલાહ આપશો આઈઆરબી પર? ડેફિનેટલી આઈઆરબી નું ચાર્ટ સ્ટ્રક્ચર બહુ જ સારું લાગે છે. કાલના દિવસમાં જે હિસાબે 49 ના ઉપર ક્લોઝિંગ આપી છે એક બ્રેકઆઉટ લેવલ્સ ના સંકેત છે. મારા હિસાબે સ્ટ્રક્ચર સારું છે. આજના દિવસમાં મારા હિસાબે કાઉન્ટરના રિઝલ્ટ આવવાના છે. આ સ્ટોકમાં વોલેટિલિટી વધી શકે છે. તો મારા હિસાબે અગર કોઈએ લોઅર લેવલથી બાય કર્યું હોય તો 50 રૂપિયાના થોડાક નીચે 49 રૂપિયા 50 પૈસાની આસપાસ સ્ટોપ લોસ રાખવું જોઈએ. ઉપરમાં 52 રૂપિયા સુધીનો ટાર્ગેટ આ સ્ટોકમાં આવી શકે છે. 52 રૂપિયાની આસપાસ એક રેઝિસ્ટન્સ છે ત્યાં પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. 52ની આસપાસ એક રેઝિસ્ટન્સ પ્રોફિટ બુક કરી શકો છો. જો તમારું રોકાણ છે તો ફ્રેશ એન્ટ્રી નહીં, કારણ કે આજે પરિણામ છે વધુ વોલેટિલિટી આઈઆરબી ઇન્ફ્રા બતાવી શકે છે. યસ બેંક ત્યાં પણ અત્યારે શોર્ટ કવરિંગ જોઈ રહ્યા છે. 0.5% ખરીદારી છે દેવેના સ્ટોક પર. કઈ રીતે સલાહ આપશો? ડેફિનેટલી યસ બેંકમાં આપણે લાસ્ટ ઘણા દિવસમાં મલ્ટિપલ ન્યૂઝ ક્લોઝ જોયા હતા અને એના પછી કાઉન્ટરે એક સારો એવો મૂવ 20 રૂપિયાની ઉપર દેખાડ્યો હતો. તો મારા હિસાબે લોઅર લેવલ્સ પર હવે 20 રૂપિયાનો સપોર્ટ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો 20 રૂપિયાના એક ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકાય. ઇમિડિયેટ રેઝિસ્ટન્સની વાત કરું તો 22 રૂપિયા 50 પૈસાની આસપાસ રેઝિસ્ટન્સ છે. એ લેવલ્સના આસપાસ આવે તો મારા હિસાબે લોઅર લેવલ્સથી બાય કરેલું હોય તો પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરશે. એ લેવલ સરપાસ થાય તો જ મારા હિસાબે ઉપરમાં ફર્ધર 24 રૂપિયાની અપમૂવ સ્ટોક દેખાડી શકે છે. 22.50ના લેવલ્સની રાહ જોઈ શકો છો પ્રોફિટ બુકિંગ માટે. એની ઉપર 24ના લેવલ્સ પણ બતાવી શકે છે યસ બેંક. હેવેલ્સ ઇન્ડિયા હેવેલ્સ માટેનો વ્યૂ, કારણ કે અત્યારે શોર્ટ કવર ત્યાં પણ જોઈ રહ્યા છીએ. દેવેન 1.5% ઉપર છે સ્ટોક. કઈ રીતે સલાહ આપશો? મારા હિસાબે હેવલ્સમાં આપણે લાસ્ટ 3 દિવસમાં જોયું છે કે ધીરે ધીરે કરીને સારી એવી અપમૂવ આ કાઉન્ટરમાં આવી છે. હાયર લેવલ્સ પર એક રેઝિસ્ટન્સની આસપાસ હમણાં ટ્રેડ કરે છે 1620 ની આસપાસ. 200 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એ લેવલની આસપાસ જોવા મળે છે. તો મારા હિસાબે લોઅર લેવલ્સથી અગર કોઈએ શોર્ટ ટર્મ માટે બાય કર્યું હોય તો પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસની નીચેમાં સપોર્ટ લેવલ્સની વાત કરું તો 1575 નો થોડોક સ્ટોપ લોસ છે જે આ લેવલ્સથી થોડોક દૂર છે. પણ અગર કોઈ રિસ્ક લઈને હોલ્ડ કરી શકતું હોય તો 1575 ના સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરાય. ઉપરમાં 1620 અને 1625 ના લેવલ સરપાસ થશે તો જ ઉપરમાં 1670 સુધીના મૂવ જોવા મળી શકે છે. તો ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખવાની સલાહ રહેશે અને પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે ઉપરના લેવલ્સ પર. ઉપરના લેવલ્સ પર પ્રોફિટ બુક કરો ટ્રેલિંગ સ્ટોપ લોસની સાથે હેવેલ્સમાં. જેએસડબલ્યુ એનર્જી માટે એક વ્યૂ લઈએ દેવેન. ત્યાં લગભગ 2% આસપાસની ખરીદદારી છે. ડેઝ હાઈના લેવલ શોર્ટ કવર થઈ રહ્યા છે જેએસડબલ્યુ એનર્જીમાં. મારા હિસાબે ઓવરઓલ કાઉન્ટર સારું છે. લાસ્ટ 3-4 દિવસમાં આપણે જોઈએ તો એક કન્સોલ્ટેશન દેખાડ્યું હતું અને આજના દિવસમાં એક બાઉન્સ બેક અને એક સારો અપમૂવ દેખાડવાની પૂરી કોશિશ કરે છે. મારા હિસાબે કાઉન્ટરમાં આજના દિવસમાં પરિણામ આવવાના છે. રિઝલ્ટ્સ એક્સપેક્ટેડ છે. તો મારા હિસાબે ફ્રેશ બાઇંગ અવોઇડ કરવું જોઈએ. અગર કોઈના પાસે રોકાણ હોય લોઅર લેવલ્સથી તો 470 ના એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવા જોઈએ. એના નીચે અગર ક્લોઝિંગ આવે તો આ સ્ટોકમાં ફર્ધર કરેક્શન જોવા મળે છે. સ્ટ્રક્ચરમાં વધારે પોઝિટિવિટી નથી.
200 દિવસ અને 50 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની નીચે કાઉન્ટર ટ્રેડ કરે છે તો વધારે પોઝિટિવિટી નથી. ડેફિનેટલી થોડું કન્સોલિડેશનના ઉપર સ્ટોક આવવાની કોશિશ કરે છે તો ટ્રેલિંગ સ્ટોપ લોસ 470 નો રાખીને હોલ્ડ કરી શકાય. 470